સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલ પોઝિટિવ કોચિંગ ક્લાસીસે ધોરણ 12 કોમર્સના પરિણામોમાં આ વર્ષે નોંધપાત્ર સફળતા મેળવી છે। છેલ્લા 13 વર્ષથી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત આ સંસ્થાએ સતત ઉત્તમ પરિણામોની પરંપરા જાળવી રાખી છે અને આ વર્ષે પણ વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે। આ વર્ષે ક્લાસીસના પરિણામ મુજબ A1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા 5 રહી છે, જ્યારે A2 ગ્રેડમાં 29 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે। ખાસ નોંધનીય બાબત એ છે કે કેટલાક વિદ્યાર્થીઓ વિવિધ વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરી શ્રેષ્ઠતા હાંસલ કરી છે। વિષયવાર પરિણામની વાત કરીએ તો એકાઉન્ટન્સીમાં 16 વિદ્યાર્થીઓ, સ્ટેટિસ્ટિક્સમાં 9 વિદ્યાર્થીઓ, ઇકોનોમિક્સમાં 32 વિદ્યાર્થીઓ, બિઝનેસ એડમિનિસ્ટ્રેટિવમાં 33 વિદ્યાર્થીઓ અને સેક્રેટેરિયલ પ્રેક્ટિસમાં 17 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે। ક્લાસીસના ટોપ 5 વિદ્યાર્થીઓમાં ગોપાલ વાઘેલા, દેવાંગ નેનોજા, સોહેલિયા, સાહિલ પંચાલિયા, યશ નંદુ રાઠોડ અને કાજલ પ્રજાપતિનો સમાવેશ થાય છે, જેમણે ઉત્તમ પરિણામ મેળવી સંસ્થાનું નામ રોશન કર્યું છે। સંસ્થાના સંચાલકો મુજબ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે સતત માર્ગદર્શન, વ્યક્તિગત ધ્યાન અને નિયમિત મહેનતનું પરિણામ તરીકે આ સફળતા પ્રાપ્ત થઈ છે। સાથે જ વિદ્યાર્થીઓના માતા પિતા અને શિક્ષકોના સહયોગને પણ મહત્વપૂર્ણ ગણવામાં આવ્યું છે। પોઝિટિવ કોચિંગ ક્લાસીસ દ્વારા તમામ સફળ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે। મારું નામ ધર્મેશ વસોયા, પોઝિટિવ ક્લાસીસનો સંચાલક। આ વર્ષે ધોરણ 12 કોમર્સનું ખૂબ શાનદાર પરિણામ આવ્યું છે। ધોરણ 12 કોમર્સમાં આ વર્ષે 5 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 29 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે। તે બદલ મારી દરેક કોમર્સ ટીમને ખૂબ ખૂબ આભાર અને તેમની તણતોડ મહેનતથી અને વાલીઓનો ખૂબ આશ્ચર્યથી તે વિદ્યાર્થીઓ ખૂબ સારું પરિણામ પ્રાપ્ત કર્યું છે અને આ વર્ષે પણ પોઝિટિવનો સંઘ અને સફળતાનો સંઘ તેના પ્રત્યે ખૂબ વાલીઓએ નારો લગાવ્યો છે। વિદ્યાર્થીઓને વર્ષ દરમિયાન દરેક પ્રશ્નના પ્રશ્નો સોલ્વ કરવામાં આવતા હતા, પ્લસ એ લોકોને કોઈ પણ વીકલી પરીક્ષા લેવાતી એની અંદર માર્ક ઓછા આવતા તે લોકોને પર્સનલ ગાઈડન્સ આપવામાં આવતું હતું અને શાળા દરમિયાન બી કંઈક એ લોકોને કંઈક પ્રશ્ન ઉદ્ભવતા હતા તેને લોકોને પર્સનલ એકવાર રૂબરૂ બોલાવી અને તેમની સાથે સોલ્યુશન આપવામાં આવતું। મને કોઈ પણ તકલીફ પડે, કોઈ પણ ટોપિક ન સમજાય કે કંઈ પણ આવે એટલે સાહેબને તરત જ આપણે મળીને ડાઉટ ક્લિયર કરી શકાય છે। મને આનંદ થયો કે અહીંયા હું ભણતો હતો, અહીંયા મને કોઈ પણ વસ્તુનો એ ડર હતો નહીં કે મારે સરને કંઈ પૂછવું કે ન પૂછવું, એવો કોઈ પણ જાતનો ડર નહીં, મને તરત આન્સર મળી જતો હતો અને મને આનંદ થયો કે આટલા ટકા આવ્યા મારા, જોકે મારી મહેનત મને સાહેબે કરાવડાવેલી હતી। ભવિષ્યમાં શું કરશો? ભવિષ્યમાં હવે મેનેજમેન્ટ લાઈનમાં આગળ જશું, તો મેનેજર નહીં તો HR કે કોઈ પણ કંપનીના ઓનર એવું બનશું આપણે। મારો છોકરો 12th કોમર્સમાં છે અને પોઝિટિવ ક્લાસીસમાં છે અને એના 95% છે અને 85% છે અને રિઝલ્ટ એનું અનબિલિવેબલ આવ્યું છે, એકદમ સરસ આવ્યું છે અને આ બધો શ્રેય જાય છે પોઝિટિવ ક્લાસીસને કે પોઝિટિવ ક્લાસીસે આ સ્ટુડન્ટો પાછળ ઘણી મહેનત કરી છે અને એવું નહીં, એ લોકોએ સ્ટુડન્ટને પોતાના છોકરાની જેમ માનીને એ લોકોને ટ્રીટ કર્યા છે અને અમારા વાલીઓ સાથે પણ સતત અપડેટ કરે છે એ લોકો અને એ લોકો પ્લસ એ લોકોનો સેમિનાર કરવાનો કે છોકરાને કંઈક આગળ ભણતરમાં હું આગળ એ કરવું કે કઈ રીતે પર્સન્ટેજ સારા આવે, એ બધું એમનું વર્ક બહુ સારું છે પોઝિટિવ ક્લાસીસમાં અને એ લોકો હંમેશા અપગ્રેડ જ રહી છે। કોઈ પણ વસ્તુ જે પોતાના ફોનની એપ્લિકેશન હોય, વાલીને છોકરાઓનું રિઝલ્ટ મળી રહે અને એ લોકોને રિઝલ્ટ કેવું છે તે માટે દર અઠવાડિયે મિટિંગ કરે કે ભાઈ તમારા છોકરાનું કેવું છે પરફોર્મન્સ, એટલે આ બાબતમાં એકદમ સરસ કાર્ય છે। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।